રામ રામ. રામ 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 રામ. હું તમારું નામ? મારું નામ કંઠીરિયા પ્રવીણભાઈ પોપટભાઈ. ગામ? ગામ ચોકડી, તાલુકો ચોડાણ, જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. તો આપણે પહેલા તમારા શેણામાં શું પ્રોબ્લેમ હતો? આસનામાં આપણે લગભગ 25 થી 30% જેવો હુકારો હતો. પછી તમે ઓલું જે આપ્યું ને આપણે ડ્રીપમાં આ વખતે આપણે એક બ્લેક પાવર ને 100% પીએફ આપ્યું હતું. એ વખતે શેણા બહુ પીળા પડતા ને હુકાતા બહુ એવું થતું હતું. પણ 100% રિઝલ્ટ મળી ગયું આપણને. સોઇલ ટેકનિકલ ને બ્લેક પાવર એમઆર પ્રોડક્ટ કંપનીનું ઓર્ગેનિક ભાવનગર અને બ્લેક પાવર ને 100 ટેકનિશિયન આપણે પીએફ માં આપ્યું હતું. કેટલું આપ્યું હતું માપ? આપણે એકરમાં થાય એટલું જ આપ્યું હતું. એકરમાં ચડે. એકરમાં એક આપ્યું જ હતું. વખત એકરમાં એકરમાં ચડે. આપ્યું. બરોબર. અને એ બીજા પાણે જ આપ્યું હતું આપણે. શરૂઆતમાં ઉગી ગયા ને તો બહુ જોખમ હતી. બરોબર. શેણા બહુ ઉતરતા હતા એવું બહુ થતું હતું. અને બીજા પાણે આપણે આપ્યું. તો આજની તારીખે શેણા બધા કેવા છે? આજના સમય કોઈ ખામી નહીં એમ. એ ઉતરતા હતા એ બધા અટકી ગયા ને તરત? બધું અટકી ગયું. કોઈ પણ નહીં. ફૂટ હારી, ફાલ હારો, સમજી ગયા. કોઈ ખામી નહીં એમ. આપણે 10 અને દિવસ ઊંચાઈમાં 2 ફૂટ પાકા, બરોબર. સમજી ગયા. આમાં આખે જમીન ક્યાંય દેખાતી નથી, અડી ગયા આમાં બધે. અડી ગયા. અને ફાલે એવો છે. હાલે. અને આપણે વાવેતરે ઈ કરે 17 કિલો જ વાયુ હોય. વાવેતરે વધારે ન કર્યું. બરોબર. એકરે 17 કિલો શેણા? 17 કિલો જ ઈ કરે વાયા કમ્પ્લીટ એ ટુ ઝેડ. વધારે વાયા નથી. આ ફાલ ને દેખાય. આપણે 10 દિવસ પહેલા આપણે એક ઇવલ માટે ઇલોર આપી હતી અને ભેગી આપણે નિમોલ નખાયું હતું અને એક ફાલની દવા આપી હતી ફ્લાવર્સ. ફ્લાવર. હા તારી બરોબર. આ ત્રણ દવા આપણે પિયતમાં આપ્યા, છંટકાવમાં આપી હતી. તમે રિઝલ્ટ જોઈ શકો છો બધી બાજુ. આ ફ્લાવર આપી એની કેટલા દિવસ થયા આપણે? બસ 5-6 દી થયા છે ને જંતીભાઈ? 6 દી થયા. 6 દિવસ થયા. એટલું થયું છે. 6 દી થયા. બરોબર. 6 દિવસ થયા. તમે ફ્લાવર કેવું જોઈ શકો છો અત્યારે? બહુ મસ્ત. ફાલે કમ્પ્લીટ છોડે એક તમને લીલો બોલો પીળો પીળો થેલો નો જોવા ન દેખાય, મળે એકેય નો દેખાય. અને કોઈને પછી બધી કમ્પ્લીટ કાઢેલી. તમે તો આ રિઝલ્ટ જોઈને ખુશ ને? આમ રિઝલ્ટ થી તમને સંતોષ ને? સંતોષ એકદમ 100% સંતોષ. બીજા ખેડૂત મિત્રોને વાપરવું હોય તો આપણે શું સલાહ આપીએ કે ઓર્ગેનિક જ કરાય એટલે ખેતીવાડીને નડે નહીં, હા જમીનને નુકસાન ન કરે. રાસાયણિક અને આ ઓર્ગેનિક ઉપર જ જવાય બધા ખેડૂતને. બરોબર. ટૂંકમાં વહેલું મોડું બધાને ખબર તો છે કે આની ઉપર રાસાયણિક જેટલું ટાઈમ નાખશો ને એટલું જમીનને નુકસાન જ છે. એક તો આમાં કાર્બન ઘટે જ છે જમીનમાં. બરોબર. બરોબર ને? એટલે કાર્બનની જરૂરત છે ખાસ. હા. બરોબર ને? અને વહેલું મોડું બધાને ખબર છે કે આજે નહીં તો કાલે ઓર્ગેનિક વગર નહીં હાલે, એ તો બધાને ખબર છે. તમારે 10 વર્ષમાં જમીન હાવ ફેલ થઈ જાય છે. હાવ. આ રાસાયણિક નકરો નાખશો ને એટલે ઉત્પાદન જ ઘટી જાય છે. અરે એક દિનનો સમય એવો આવશે કે જમીન બંજર થઈ જશે. તમે ગમે એટલું નાખશો ને, જંગલ થઈ જાય છે છતાં. હા કે ગમે પાણીએ તમે તરસ્યા રહીશો. હા હા ગમે એટલું નાખશો તો જમીનમાં કાંઈ ઉગશે જ નહીં એવો પ્રશ્ન આવશે. કેમિકલ જ હાઈ બધા કેમિકલ વાળા ખાતર, કેમિકલ વાળી દવા આટલો હિસાબ કરો. હા. અને એમાં જમીનમાં જાય એટલે એમાં જમીનમાં ખેડૂત નુકસાન કરે જ તેને. ખેડૂતની દવા છાંટો એટલે જમીનને ખડ બાળી દે તો જમીનનું નુકસાન તો કરતું હોય ને. હા. ખાડીનો થોડો પાડી દે. તો તારે ખેડૂતના મિત્ર જે સાથી મિત્ર આપણે કીટકો બધા હતા, અળસિયા કાતે, એ બધા આપણે બધા સાફ થઈ ગયા. સાફ થઈ ગયા. ઉરિયા ને બધું કેમિકલ વાપરે આપણે બધું બગાડી બગાડ નાખ્યું. નાખ્યું બધું. જમીન વારે વારે હમુની કેમિકલ વાપરીને બગડતી જાય. બગડતી જાય. કાંઈ વાંધો નહીં. તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ચોક્કસ 100%. આમાં તમારા શેણામાં ઉતારો કેટલો આવે અંદાજે? મારે ઈકરે ઓછામાં ઓછા પોર 1 ઈકરે 74 મણ થયા હતા ને 1 ઈકરે 76 મણ થયા હતા. બરોબર. 1 એકરે 74 એટલે 75 મણનો ઉતારો આવ્યો. 75 મણ પાકા. બરોબર. ઈકરે આપણે 74-75 મણ ફરજિયાત કરવી જ છે. તો સારું કહેવાય. ના ના. અને કેટલી જાળી આપણે વાયેલા છે? આ બધીને 27 ગાળીએ વાયા છે. 27 ગાળી. ઉગ્યા હોય ને ત્યારે તો આપણને હાવ પારવા જ લાગે કે સોંપવા પડશે, પણ કોઈ સોંપવાના નહીં. બરોબર. સમજી ગયા? હા. પારો હોય તો ફાલે નથી એટલે પારવા મોટા તો આ થઈ જાય. ફાલીને જેટલા હા પણ અત્યારે આપણે જોયું ક્યાંય જમીન દેખાતી નથી, આ અડી ગયા, ભરસક થઈ ગયું છે. બરોબર. કાંઈ વાંધો નહીં. તો તમે તો આ દવા રેગ્યુલર વાપરો છો ને? રેગ્યુલર આપણે આ જ વાપરવું એક થી ઓર્ગેનિક જ વાપરે આપણે ઓર્ગેનિક દવા. જ આપણે બધું ઓર્ગેનિક જ કરવી છે. બરોબર. ડુંગળી વાવે તો ડુંગળીમાં ઓર્ગેનિક છે, ચણામાં ઓર્ગેનિક છે. બરોબર. એકથી આપણે બધી ઓર્ગેનિક દવા ઓર્ગેનિક વાપરે જ માં જવું પડશે. આજ નહીં તો કાલે ખેડૂતને જવું જ પડશે. જવું જ પછી. એ તો છૂટક્યો નથી, બધા સમજે છે. હોય તો ઓર્ગેનિક કરવી પડશે. જમીન બગાડવી રાસાયણિક. હા. અને એક ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે ઓછા ટૂંકમાં. ખર્ચે વધારે ઉત્પાદન. ખર્ચો ઓછો થાય ને ઉત્પાદન સારું મળે. ઉત્પાદન સારું મળે. બરોબર. અને વારે વારે જેટલી વાપરતા જાય ને વારે વારે જમીન સામુની સુધરતી જાય. ઓલામાં હા ઓલામાં બગડતી જાય. અને અત્યારે તો આપણે જીરામાં જોયું છે કે જીરામાં હારી હારી દવાઈઓ આ હુકરાનો એટેક છે આવતું કામ નહીં આવતું, ત્યારે આપણી દવાનું કોઈ વસ્તુ ગમે તે હોય રાસાયણિક દવા કોઈ કામ તો આપણી દવાનું અત્યારે ફંગી સ્ટોપ ને વાયરસ કંટ્રોલનું જોરદાર રિઝલ્ટ આવે હુકરામાં. એટલે ટૂંકમાં એ તો તમે વાપરો બધી એટલે તમને ખબર છે કે અનુભવ પછી જે ખેડૂત કરતા હોય બાકી આપણી માટે જેને ઓછા ખર્ચે વધારે ઉત્પન્ન લેવું હોય એને ઓર્ગેનિકમાં જવું પડે. બરોબર. જીરામાં બધા કેમિકલ વાળી નો એવી દવા સાડી થાય કર્યા ને તો રિઝલ્ટ નથી મળતા. છેવટે મારા ફોન કરે ને મને એમ કે તમારી પાસે દવા છે કે રિઝલ્ટ મળે એવી? પટ પાવાનું કહેતા હોય, પટ મારવાનું. પછી મેં એમને કીધું અમારી પાસેથી તમે ફેંગી સ્ટોપ ને વાયરસ કંટ્રોલ અને ભેગું કોઈને પણ લઈ જાઓ ઓલકોર પ્લસ આ 3 દવા આપીને
એ ચોથે દી સામેનો ખેડૂત ફોન આવે કે આટો મારો આવો વિડીયો ઉતારી જાવ. મેં કીધું વિડીયો ઉતારવા કેટલાક ઉતારો પછી હું સામે ના પાડ દઉં. પછી બરોબર. તમે વિડીયોને બીજાને મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.